આ ઘઉંના લોટની ચકરીનો ઘઉંનો લોટ લીધેલો છે. પછી તેમાં જીરું, તલ, આદુ મરચાં, ભૂકી, મીઠું અને હળદરનો મસાલો મેં લીધેલો છે. પછી તેમાં તેલ અને જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું. પહેલાં તો મેં નાખ્યું છે જીરું, પછી એક મેં બધો મસાલો એમાં મિક્સ કરી લીધો છે. મીઠું તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. જો ઓછું હોય તો તમે તમારી રીતે પછી ચાખી અને નાખી શકો છો. આદુ મરચાં, હળદર અને ભૂકી આ મેં બધું નાખી દીધું છે એમાં. પછી એમાં મેં તેલ નાખ્યું છે. મેં 2 પાવરા તેલ નાખ્યું છે. પછી છાશથી આપણે એનો લોટ બાંધવાનો છે. જો છાશ ઓછી થાય તો તમે પાણી પણ એમાં એડ કરી શકો છો. આ મેં થોડાક સાજીના ફૂલ પણ એમાં નાખ્યા છે. હવે આપણે છાશથી લોટ બાંધી લઈએ. ધીરે ધીરે છાશથી આપણે લોટ એનો બાંધવાનો છે. પહેલાં તમારે થોડી થોડી છાશ એડ કરી ને જોઈતા પ્રમાણમાં, બહુ એકદમ કડક લોટ બાંધવાનો નથી. સંચામાં આપણે ચકરી પાડી શકીએ ને એટલો લોટ એટલો હોવો જોઈએ. અને આને 1 કલાક આપણે રેસ્ટ આપવાનો છે આ લોટને. એટલે બંધાઈ જાય એટલે તમે 1 કલાક માટે એને ઢાંકી અને રાખી મૂકવાનો છે. તો હવે જો થઈ ગયું છે 1 કલાક, એટલે આવી રીતે સંચા ભરી અને તમે ચકરી પાડી લેવાની તમારે. તો આવી રીતે ચકરી બનાવી લેવાની. પછી તળી લેવાની.